રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે સિનિયર સિટીઝન બહેનોની રાજ્યકક્ષાની શૂટિંગ બોલની સ્પર્ધાનું આયોજન નવસારીના બિલીમોરામાં વીએસ પટેલ કોલેજ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વડોદરા સિટી, નવસારી, ડાંગ અને વલસાડ એમ કુલ 4 જિલ્લાની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ફાઇનલ મેચ વડોદરા સિટી તથા વલસાડ જિલ્લાની ટીમો વચ્ચે રમવામાં આવી હતી અને જેમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી તથા વલસાડની ટીમ રનર્સ અપ થઈ હતી। તો આ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી અલ્પેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદ પટેલ, ડોક્ટર ભાવેશ દેવતા અને બિલીમોરા શહેરના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટ વિશે કહેજો અને સરકાર જે રમાડી રહી છે એના વિશે તમે કહેજો। હું સરસ્વતી રાજપૂત માસ્ટર ગેમની સેક્રેટરી છું ગુજરાતની ઇન્ડિયાની। આજે ગવર્મેન્ટ થ્રુ જે આપણું રાજ્ય કક્ષા સિનિયર સિટીઝન શૂટિંગ વોલીબોલ એ ગેમનું આજે સ્ટેટનું ટુર્નામેન્ટ હતી અને આપણે ઘણું ધન્યવાદ। આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ એટલે આપણે એક તો મોદીજીને આપણે સલામ કરીએ છીએ કે ગુજરાતમાં 2011થી ખેલ મહાકુંભ સ્ટાર્ટ કર્યું અને એમાં સિનિયર્સના ઘણી કેટેગરી રાખી અને પછી આપણી ગવર્મેન્ટ આ સિનિયર્સનું કરે છે। તો આપણી ગવર્મેન્ટ આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટરને બી આપણે ધન્યવાદ આપીએ છીએ કે સિનિયર્સ લોક માટે કર્યું છે કે આપણે ચિંતા કરીએ સિનિયર્સને શું કરશે, મંદિરમાં જાઓ કે આમ જાઓ ને ગરડા થઈ ગયા, હવે તમે ઘરે બેસી રહો। તો આ એમની સેકન્ડ ઇનિંગની લાઈફ હોય છે। ઘણા સ્પોર્ટ્સમાંથી નોકરીમાંથી રિટાયર થાય છે, ઘણાને શું કરવું ખબર ના પડે। તો આ એક સ્વસ્થતા થાય એટલું આપણું જે સ્કીમો ખોલી છે મેડિક્લેમની એમાં ગવર્મેન્ટને ઓછો ખર્ચો થાય, બધા તંદુરસ્ત રહે, ઓપરેશન ઓછા થાય, લોકો દવાખાનામાં ઓછા થાય અને પ્લસ એટલા બધા મિત્ર વર્તુળ ગામોમાંથી આવે છે। જો એ સાડી આ વખતે જો સાડી પહેરીને આવ્યા છે તો આવતા વખતે હું ચોક્કસ કહીશ કે તમે પંજાબી એટલીસ્ટ પહેરો, હે ને, રેમ માટે। તો આ રીતે જ બધા શીખે છે, પંજાબી પહેરશે પછી ટ્રેક સૂટ પહેરશો। તો મને ખરેખર આનંદ છે અને અહીંયાના જે કાર્યકર્તા છે અને ઓર્ગેનાઇઝર જેવું અમારા ઉષાબેને કીધું, અલ્પેશભાઈ છે, સાગરભાઈ છે, વી કનેક્ટિવિટી તમારી જોડે જે કોમ્બિનેશન થયું એ એની માટે બી બહુ અમે ઘણું તમે સપોર્ટ કરો એની માટે ધન્યવાદ કરીએ છીએ। અને ફૂડ ને જે બ્રેકફાસ્ટ છે તે આપણા ગવર્મેન્ટ થકી આપવામાં આવે છે તો એ ખરેખર પ્લેયર માટે સારું છે અને ઘણા બધા જો તમે ફેસ જોશો બધા હસતા એ છે। સો આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ પ્લસ માય પ્લેયર્સ અને અમે જે એન્જોય કર્યું એની માટે બધાને ચીયર્સ। થેન્ક યુ। રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝનની વોલીબોલની ટીમની આજે બિલીમોરા ખાતે, નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આજે રમાઈ હતી। એમાં કાલથી અમે લોકો બરોડાના અને લોકો જે આવ્યા એમાં એના ડીએસઓ મિસ્ટર અલ્પેશભાઈ, સાગરભાઈ એ લોકો એમને જે કાલ શાંતિ અમને જે હેલ્પ અને બધું કર્યું, ફૂડ, રહેવાનું અને જે આગતા સગતા કરી એના માટે મારા માટે કોઈ શબ્દો જ નથી, કારણ કે અમે બરોડાથી આવ્યા, ક્વીન ગાડીઓ બધી 2-3 ગાડીઓ કેન્સલ કરેલી, અમે લોકો બસમાં આવ્યા। એ લોકોને મેં ફોનના ટચમાં હતા, એમને કીધું બેન 10, 10:30, 11 વાગશે, યોર ફૂડ ઇઝ રેડી અને સ્લીપિંગ સુવાની વ્યવસ્થા અને એટલી સ્વચ્છતા। ખરેખર સવારે પણ નાસ્તો બસ્તો એટલું સરસ હતું। રમવામાં 4 ટીમો અમે લોકો જે સરસ રીતે 4 જિલ્લાના રમ્યા, એમના જે કાર્યકર્તા હતા એ લોકોએ બહુ સરસ અમને લોકો સાથ આપ્યો। ખરેખર અમે લોકો બધાના જ બહુ જ આભારી છે અને આજ આ રીતની રમત બધાએ ગવર્મેન્ટને રાખવી જ જોઈએ સિનિયર સિટીઝન માટે, તો જ અમારા લોકો લેડીઝ તરીકે બધા બહાર નીકળશે। અને એટલે જ લેડીઝને માટે અમને થાય કે મહિલા દિનમાં લેડીઝને તમે જેટલા આગળ લાવશો, અત્યારે મેં જોયું કે લેડીઝો બહુ સરસ રમી શકે છે, તમે એને પ્રોત્સાહિત કરવા માટે છે ને ખાલી એક ધક્કા મારવાની જરૂર છે। અને એ લોકોના ઘરનાને પણ હું સલામ આપું છું કે અત્યારના ઘર છોડીને એ લોકો અત્યારના 60 વર્ષની ઉપરમાં અમારા 60 થી 80 વર્ષના બધાએ અત્યારના ભાગ લીધો। સવારના પોરમાં કાલથી બધા આવેલા છે, એ લોકોએ જે કામ કર્યું, એ લોકોને એમને જે આગતા સ્વાગતા કરી, એમને જે રિસ્પેક્ટ આપી રાખે છે, એમની માઓને જેટલું માન આપે છે એટલી સેમ રીતે એ લોકો અમને માની જેમ ટ્રીટમેન્ટ આપેલી છે। ખરેખર અમે લોકો બહુ જ અમે અંતરાત્માથી કહીએ છીએ કે હવે સુધી આજ લગીને અમે એવું જોયું નથી કે આટલું સરસ જિલ્લામાં પ્રવૃત્તિ થઈ। અમે 14 વર્ષથી રમી રહ્યા છીએ, 14 વર્ષથી આ પહેલો અનુભવ છે કે જ્યાં સ્વચ્છતા બહુ જળવાય છે, જમવાનું બહુ સરસ છે। સવારનો નાસ્તો તો ખરેખર ગરમ થેપલા ને દહીં આપ્યું। રિયલી અત્યાર સુધી અમે કહીએ કે વી આર વેરી પ્રાઉડ ઓફ ઓલ ધ કાર્યકર્તા વર્કર્સ માટે અમને સલામ આપી રહ્યા છીએ।
બિલીમોરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઇઝ વેરી ક્લીન નીટ એન્ડ બધા કાર્યકર્તા એકદમ એક કાગળ પડેલો હતો અમે જોઈ રહ્યા સવારથી તરત જ બધા મંડી પડે છે એક કોથળો લઈને બધા કાગળ નાક કરે છે અમે એકબીજાને કહી રહ્યા છીએ મેં કહું તો વડોદરામાં થયું નથી આ જિલ્લામાં જો આપણા કરતાં પાછલો જિલ્લો છે પણ દે આર વેરી ફેવર ધ ક્લીનલીનેસ માટે બહુ સજાગ જાગૃત છે આ પ્રજા એકદમ આઈ એમ રેડી થેન્ક યુ.